हेलो फ्रेंड्स, आई एम रश्मि पटेल। बीजो આપણે ટેન્સ જોવા જઈ રહ્યા છે તો આ ટેન્સનું નામ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને એને આપણે ઇંગ્લિશમાં કહીશું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। શું નામ છે? ચાલુ પૂર્ણ ભૂતકાળ। એને આપણે ઇંગ્લિશમાં કહીએ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। એની પણ આપણે વ્યાખ્યા જોઈ લઈએ। વ્યાખ્યા આપણે કહીશું ડેફિનેશન। શું આવે ડેફિનેશન? તો કોઈ પણ ક્રિયાઓ હોય ભૂતકાળમાંથી શરૂ કરી હોય અને એક ક્રિયા ભૂતકાળમાં અમુક સમય સુધી શરૂ હતી એવું દર્શાવવું હોય તો આપણે કયા કાળની અંદર દર્શાવી શકીએ? તો ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર દર્શાવી શકીએ। લખીને કોઈ પણ ક્રિયા ભૂતકાળમાંથી શરૂ કરી અને ભૂતકાળમાં અમુક સમય સુધી ચાલુ હતી। કોઈ પણ ક્રિયા ભૂતકાળમાંથી શરૂ કરીને ભૂતકાળમાં અમુક સમય સુધી ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય છે। એની અંદર પણ આપણે ઓળખવાના શબ્દ જોઈએ કીવર્ડ્સ વાળા શબ્દો। તો ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર ઓળખવાના શબ્દો એ જ છે જે આપણે કયા કાળની અંદર જોયા હતા? ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર કયા શબ્દો આવે છે? તો સિન્સ અને ફોર। ટાઈમ આપ્યો હોય સિન્સ અને ફોર। તો સિન્સ એ કેવો સમય બતાવે છે? તો ચોક્કસ સમય બતાવે છે। કેવો સમય બતાવે છે? ચોક્કસ સમય, એટલે કે સમય બિંદુમાં દર્શાવે। શું બતાવે છે? સમય બિંદુ માટે। તો સિન્સ એ ચોક્કસ સમય બતાવશે એટલે કે આપણે શું કહીએ? એક્યુરેટ ટાઈમ। અને ફોર એ કેવો સમય બતાવે છે? અચોક્કસ ટાઈમ, અચોક્કસ સમય એટલે કેવો ટાઈમ? એ એક્યુરેટ ટાઈમ। અને એને આપણે શું કહીએ? એ શા માટે કહીએ? સમય ગાળા માટે વપરાય છે। શા માટે વપરાય છે? સમય ગાળા માટે વપરાય છે। તો આ જોયું આપણું ડેફિનેશન અને ઓળખવાના શબ્દ। તો ક્રિયા ભૂતકાળમાંથી શરૂ કરી એટલે ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ, અમુક સમય ભૂતકાળમાં ચાલુ હતી એવું દર્શાવવું હોય તો આપણે ચાલુ પૂર્ણકાળની અંદર હોય છે। એમાં કોઈ ચોક્કસ ટાઈમ દર્શાવવું હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું? સિન્સનો ઉપયોગ કરીશું। અને કોઈ ને અચોક્કસ ટાઈમ એટલે કે સમય ગાળો દર્શાવવો હોય તો આપણે ફોરનો યુઝ કરીશું। એટલે કે મેં આટલા સમયથી આટલા વાગ્યાથી ત્યાં હતો એવું દર્શાવવું હોય તો આપણે ચોક્કસ અને ચોક્કસ ટાઈમ એટલે હું 9 વાગ્યાથી ત્યાં છું તો આપણે શેનો યુઝ કરીશું? સિન્સનો। તો એની અંદર પણ આપણે ટુ હેવ નું પાસ્ટ ફોર્મ યુઝ કરીશું, પાસ્ટ ફોર્મ। અને શું આવે પાસ્ટ ફોર્મ? હેડ। પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર આપણે હેવ હેઝ યુઝ કર્યું અને પાસ્ટ ટેન્સ ની અંદર આપણે શું યુઝ કરીશું? હેડ, ક્રિયાને પૂર્ણ બતાવવા માટે। તો આપણે અહીં સેન્ટેન્સ જોઈએ, સ્ટ્રક્ચર, ફોર્મેટ શું આવશે? તો કર્તા વત્તા હેડ વત્તા બીંગ। ક્રિયા કેવી બતાવે છે? ચાલુ પૂર્ણ બતાવવાની, એટલે વર્બનું કેવું રૂપ આવશે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે આઈએનજી વાળું। કેવું આવશે? આઈએનજી વાળું। કર્તા વત્તા હેડ વત્તા બીંગ વત્તા વર્બનું આઈએનજી વાળું પ્લસ શું આવશે? કર્મ પ્લસ સિન્સ અથવા તો ફોર પ્લસ ટાઈમ એટલે કે અન્ય શબ્દ આપણે કહી શકીએ ને સિન્સ ટાઈમ। ટાઈમ સેન્ટેન્સ ફોર્મેટ થશે। આપણે જોઈએ હું સવારથી પત્ર લખી રહ્યો હતો। ક્રિયા કેવી છે? ચાલુ। કેવી? પૂર્ણ ચાલુ ક્રિયા। કેવી? સવારથી પત્ર લખી રહ્યો હતો। કેવી ક્રિયા થશે? ચાલુ પૂર્ણ। એટલે આપણે ફાઇલ લે હું શું છે?
કરતા સવારથી શું છે અન્ય શબ્દ કહીએ કે ટાઈમ સમય સૂચક શબ્દ થી માટે આપણે શું યુઝ કરીશું સિન્સ અથવા તો ફોર પત્ર શું છે કર્મ લખી રહ્યું છે ક્રિયાપદ ને લખવા માટે આપણે કયો યુઝ કરીએ છીએ રાઈટ તો આપણે જોઈએ વાક્યને કરતા શું છે હું માટે આપણે શું યુઝ કરીશું આઈ સાથે શું હશે હેડ બીન અને ક્રિયા ચાલુ છે અમુક સમયે એવી હતી વર્બ આઈડી તો વર્બ માટે શું છે આપણે રાઈટ જો વર્બ ને અંતે ઈ હોય તો ઈને શું કરવાનું ખડી લખવાનું એટલે કે લુપ્ત કરવું અને વર્બ ક્રિયાપદને શું લગાવવાનું આઈએનજી ત્યારનો ક્રિયાપદને આઈએનજી લગાવી ત્યારે વર્બ ના અંતે ઈ જોવા મળે એને આપણે લુપ્ત કરીશું અને આઈએનજી લગાવી શું થશે રાઇટિંગ આઈ હેડ બીન રાઇટિંગ પછી વર્બ પછી શું હશે કર્મ અને ઓબ્જેક્ટ શું છે પત્ર એ પત્ર લખે કેટલા પત્ર લખે એક એટલે શું લખીશું અ લેટર ક્યાંથી લખે સવારથી લખે સવારથી થી માટે આપણે શું કહીશું સિન્સ અને ફોર માટે આપણે શું કરીએ થી શું યુઝ કરીશું થી તો સિન્સ થી માટે તો સવારથી ટાઈમ કેવો છે ચોક્કસ ટાઈમ કેવો સમય બેટા ચોક્કસ એક સમય બિંદુ છે સવારથી લખીએ છીએ તો શું આવશે સિન્સ આપણે શું યુઝ કરીએ અહીંયા સિન્સ અને ફોર માટે સિન્સ યુઝ કરીએ સિન્સ ચોક્કસ ટાઈમ અને ક્યાંથી લખીએ સવારથી એટલે શું આવશે મોર્નિંગ શું થશે આઈ હેડ બીન રાઇટિંગ અ લેટર સિન્સ મોર્નિંગ થઈ ગયું હવે આપણે જોઈશું બીજી એક સેન્ટેન્સ અને તે શું છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એની ફોર્મેટ જોઈએ સેન્ટેન્સ ફોર્મેટ શું હશે અહીંયા પણ એ હેડિંગ ઓફ જે છે શું થશે હેડ અને સબ્જેક્ટ ક્રોસ થશે ને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એ પ્રશ્નસૂચક શબ્દ છે પ્રશ્નસૂચક વાક્ય પ્રશ્ન વાક્યમાં આપણે શું લઈશું હેલ્પિંગ ઓપરેટર લઈશું હેડ આગળ આવશે શું આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ બીન પ્લસ વર્બ આઈડી પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ પ્લસ સિન્સ ફોર પ્લસ અન્ય શબ્દને આપણે સમય સૂચક શબ્દ કહીએ પ્લસ ઓશન માર્ક તો આની ફોર્મેટ શું હશે હેડ પ્લસ કર્તા વત્તા બીન વત્તા વર્બ આઈડી વત્તા કર્મ વત્તા સિન્સ ફોર વત્તા સમય વત્તા ઓશન માર્ક આપણે જ વાક્ય લખીએ શું લખ્યું છે અહીં આપણે હેડ યુઝ કરી લઈએ હેડ સબ્જેક્ટ લઈએ હી લઈએ હેડ હી શું હશે હેડ હી આપણે કોઈ પણ કર્તા સાથે શું યુઝ કરી દઈએ હેડ તો હેડ હી બીન રાઇટિંગ અ લેટર આટલો અપમાં કરી અહીંયા પણ આપણે શું છે સિન્સ મોર્નિંગ ક્વેશ્ચન આવો કે શબ્દ કે had he been writing a letter since morning એના પછી એક નેગેટિવ સેન્ટેન્સ પર જોઈએ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય કહીએ આપણે અને કોઈ પણ નકાર વાક્ય બનાવવા માટે આપણે વાક્યની આપણે શું યુઝ કરીએ છીએ હેલ્પિંગ વર્બ સાથે નોટ નો ઉપયોગ કરીએ એની પર સેન્ટેન્સ સ્ટ્રક્ચર સેન્ટેન્સ ફોર્મેટ સેન્ટેન્સ ફોર્મેટ શું હશે વાક્ય વિધાન હોય એટલે વાક્યની સરળ સારણ થશે કર્તા વત્તા હેડ પ્લસ નોટ આવશે શું હશે હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વર્બનું કેવું રૂપ આવશે આઈએનજી વાળું પ્લસ કર્મ પ્લસ સિન્સ ફોર યુઝ કરીશું પ્લસ સમય જેને આપણે અન્ય શબ્દ પણ કહીએ આની વાક્ય રચના થશે તો આપણે સબ્જેક્ટ તરીકે શું યુઝ કરીએ he had been had પછી નકાર વાક્ય બનાવીને આપણે શું કરીશું not he had not been writing શું લગાવી a letter since morning